તો મનરેગા કૌભાંડને લઈને કોંગ્રેસ નેતા અમિત ચાવડાના પ્રહાર। મંત્રી બચુ કાબડ સ્વેચ્છાએ રાજીનામું આપે। મનરેગામાં અને નળ સે જલમાં કરોડોનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે। સમગ્ર દાહોદ જિલ્લામાં ન્યાયિક તપાસ થવી જોઈએ। સરકારે મંત્રી બચુ કાબડને તાત્કાલિક હાંકી કાઢવા જોઈએ તેવું જણાવ્યું છે। અને મંત્રીશ્રીમાં થોડી પણ નૈતિકતા હોય તો એમણે જાતે પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દેવું જોઈએ। અન્યથા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને હું તો કહેવા માંગુ છું કે જો રાજ્યની સરકાર પ્રમાણિક હોય, આ ભ્રષ્ટાચારમાં રાજ્ય સરકાર ભાગીદાર ના હોય અને પ્રમાણિકતાથી, પારદર્શકતાથી તટસ્થ તપાસ કરાવવા માંગતા હોય તો એમણે તાત્કાલિક મંત્રીશ્રીને મંત્રીમંડળમાંથી હાંકી કાઢવા જોઈએ, બરખાસ્ત કરવા જોઈએ। એસઆઈટી બનાવીને રાજ્ય કક્ષાએથી પ્રમાણિક નિષ્ઠાવાન અધિકારીઓને દાહોદ મોકલવા જોઈએ। મનરેગા નલ સે જલ યોજનામાં 1000 કરોડ કરતા વધારેનો ભ્રષ્ટાચાર પકડાશે।